અમુક કાગળો ઉર્દુ ભાષામાં હતા, તો મેં મૌલવીને બોલાવીને ઉર્દુ ભાષા સમજેલો. આટલો મોટો કેસ તમારી સામે જ્યારે આવ્યો હતો તો તમારું પહેલું રિએક્શન શું? અમને આરોપીઓ તરફથી મને મૌખિકમાં ઘણી બધી થ્રેટ મળી. ઘણા આરોપીઓ મારી પાસે આવીને રજૂઆત કરતા રૂબરૂમાં, અને હું એમની રજૂઆત સાંભળતો પણ ખરો. એના લો પોઈન્ટ્સ ને તમારા મગજમાં જે બી પોઈન્ટ્સ હતા એ કઈ રીતે તમે ઇવોલ્વ કર્યા અને કઈ રીતે કીધા? નમસ્કાર મિત્રો, આજ આપની સાથે વિશેષ અને એક સન્માનીય ગેસ્ટ છે, જેમનું નામ રિટાયર્ડ સ્પેશિયલ જજ શ્રી અંબાલાલ પટેલ છે. આમણે આ એ જ જજ છે જેમને ભારતનું હમણાં સૌથી ઐતિહાસિક જજમેન્ટ, જે અમદાવાદના 2008ના ટ્રેન બ્લાસ્ટનું હતું, જેમાં 38 લોકોને ડેથ પેનલ્ટી અને 11 અપરાધીઓને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા આપી છે. અને હાલમાં આ જજમેન્ટ ગુજરાત હાઈકોર્ટે પણ ઉપર કર્યું છે. તો વેલકમ સર. સૌથી પહેલા પ્રશ્ન, એઝ અ યંગ સ્ટુડન્ટ તમને પૂછવા માંગુ છું કે આ તમારી લીગલ કરિયરની શરૂઆત કઈ રીતે થઈ અને જજ માટે બનવા માટે પ્રેરણા કઈ રીતે મળી તમને? મારી લીગલ કેરિયરની શરૂઆત 1990થી થયેલી. નડિયાદમાં LLB કર્યું અને ત્યાર પછી 1990થી લીગલ કેરિયરની શરૂઆત કરી. 5 વર્ષ સુધી, એટલે કે 1995 સુધી મેં લખનૌમાં અને બરોડામાં વકીલાત કરેલી. અને ત્યાર પછી 1995ની સાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા JMFCની એક્ઝામ લેવામાં આવી. એ લેખિત એક્ઝામ પાસ કરી. ત્યાર પછી ઓરલ ઇન્ટરવ્યુ આવ્યા, એ પણ પાસ કર્યું. અને ત્યાર પછી જૂન 1996ની સાલથી JMFC તરીકે સૌ પ્રથમ ભરૂચ મુકામે મારું પોસ્ટિંગ કર્યું. તો મારો સવાલ તમને એવો છે કે આ આટલો મોટો કેસ તમારી સામે જ્યારે આવ્યો હતો તો તમારું પહેલું રિએક્શન શું? મારું પહેલું રિએક્શન તો સ્વાભાવિક છે કે આટલો મોટો કેસ હોય એટલે એકદમ ડર તો લાગે છે, કારણ કે આ સહેલો કેસ નહોતો. જૂન 2017માં મારું પોસ્ટિંગ જ્યારે અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં થયું, અને તે વખતે વેકેશન ચાલતું. વેકેશન જેવું ઓપન થયું કે બીજા દિવસે નામદાર હાઈકોર્ટે આ કેસ મને લેખિત ઓર્ડરથી હેન્ડ ઓવર કર્યો. ત્યારે ખરેખર હું ડરી ગયેલો. અને તે વખતે રજિસ્ટ્રાર જનરલ હાઈકોર્ટના જે PR પટેલ સાહેબ હતા, એમને મેં રાત્રે ફોન કર્યો કે સાહેબ, સિટી સિવિલ કોર્ટની અંદર 28 જજીસ છે અને હું સિનિયરિટીમાં 12મો નંબર છે, તો આ કેસ સિનિયરો જજ સાહેબોને આપવો જોઈએ ચલાવવા માટે, અને મને શા માટે આપ્યો? તો એમને તે વખત મને એવું કહ્યું કે અમે જે નક્કી કર્યું એ બરાબર છે, તમે કેસ ચલાવો. ડિફેન્સ તરફે 13 એડવોકેટ, 80 આરોપી, અમદાવાદની 20 ફરિયાદ અને સુરતની 35 ફરિયાદ, બધાને નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી ક્લબ કરેલી. અને એ ક્લબ કરેલો કેસ સિટી સિવિલ કોર્ટમાં ચલાવવાનો આવ્યો. આ તમે જેમ જણાવ્યું કે આટલા બધા અક્યુઝ હતા અને આટલા બધા ડોક્યુમેન્ટેશન્સ હતા, તો તમે આમ વાંચો કઈ રીતે? આમ આટલું બધું ડોક્યુમેન્ટેશન હોય બલ્કી, એ ખાલી એઝ અ યંગ લોયર વાંચવાનું કઈ રીતે અમને બી હજુ નથી આઈડિયા આવતો કે આટલું બધું હોય. તો એના વિશે આમાં મારું એકલાનું કામ નહોતું, મારી જોડે મારો સ્ટાફ પણ એટલો જ મને મદદરૂપ થતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ એટલા જ મદદરૂપ થતા. સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ એટલા જ મદદરૂપ થતા. સાથે સાથે પ્રોસિક્યુટર્સ સરકાર તરફે જે 4 હતા એ પણ એટલા જ મદદરૂપ થતા, અને ડિફેન્સના લોયરો પણ એટલા જ મદદરૂપ થતા. આ બધાના સહકારથી અમે આ કામ કરેલું, આખો ટ્રાયલ ચલાવ્યો. અમારા બધાની જ્યારે આ ન્યૂઝ સાંભળીને રિએક્શન હતો કે 70 મિનિટમાં બહુ વધારે બોમ્બ બ્લાસ્ટ થયા, 50 લોકોને જાન હોય, 200 કરતા વધારે લોકો, તો અમને બધાને એવું થતું કે આ બધાને મારી દેવા જોઈએ. પણ વિચારવું અને એને કરવું એ એક બહુ મોટી વાત છે. તો તમે આટલો મોટો નિર્ણય લીધો કે એક કેસમાં 38 લોકોને ડેથ પેનલ્ટી આપવી, તમે જજમેન્ટ 2022માં આપ્યું, પણ તમારા મગજમાં એ વાત ક્યારની હતી કે તમે કઈ રીતે આ નિર્ણય લીધો એના ઉપર તમે કહેશો? આ શરૂઆતથી આ ડેથ પેનલ્ટી આપવી કે જન્મટીપની સજા કરવી એ શરૂઆતથી નક્કી ના થઈ શકે. જ્યારે ફરિયાદ પક્ષમાં તમામ શાહેદોની જુબાની નોંધાઈ જાય, ફરિયાદ પક્ષ તરફથી તમામ દસ્તાવેજી પુરાવા રજૂ થાય, ત્યાર પછી ફરિયાદ પક્ષનો પુરાવો બંધ કરવા માટે આપણને વિનંતી કરે, એનો પુરાવો બંધ થાય, ત્યાર પછી દરેક આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવું પડે, જે ફરજિયાત છે. કે વિશેષ નિવેદન ફર્ધર સ્ટેટમેન્ટ એવું છે કે જે આરોપી સામે જે સાક્ષીએ જુબાની આપી હોય અને આરોપીની વિરુદ્ધમાં આપી હોય, તો
તો એ શું બોલ્યો જુબાનીમાં એનો આપણે એ આરોપી સમક્ષ ખુલાસો કરવો પડે કે આ વિટનેસ આ સાક્ષીએ તમારી સામે આવી જુબાની આપી છે, તો એ બાબતે કંઈ કહેવું છે, તો એના ખુલાસામાં જે લખાવું એ લખાઈ શકે, એનો હક છે. એ રીતે દરેક આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ નોંધવું પડે. ત્યાર પછી છેલ્લે અમને 3 સવાલ એવા કરવા પડે કે તમારે આ કેસમાં કંઈ જુબાની આપી છે, જો હા કે તો એની જુબાની જે પણ વિટનેસ લાવે નોંધવા પડે. તમારે આ કેસમાં કોઈ દસ્તાવેજ પુરાવો રજૂ કરવો છે એવું પણ પૂછતું હોય, પણ એ હા પાડે તો આપણે લેવું પડે. અને વિશેષમાં જે કંઈ કહેવા માંગતો હોય એ પણ જો કહે તો આપણે એને નોંધવું પડે. બીજું સર, હું તમને એવું પૂછવા માંગીશ કે આ કેસ ચલાવવામાં ખૂબ જ મહેનત લાગે છે, જે અમને બધાને ખબર છે કે તમે 1160 કરતા વધારે લોકોને તપાસ્યા છે. જેવું અમે હમણાં સાંભળ્યું કે તમે 4 ટ્રકો ભરીને તમે રેકોર્ડ્સ ભેગા કર્યા છે, તમે બધું વાંચ્યું છે. તો આ બધું જ્યારે પત્યું 2022માં તમે ચુકાદો આપી દીધો અને તમે ઐતિહાસિક ચુકાદો આપ્યો, એ જ્યારે પબ્લિકની સામે ગયો તો તમને રિસ્પોન્સ તો ખૂબ જ સારો મળ્યો હશે. પણ જે આરોપીઓના એડવોકેટ હોય એમનો કેવો રિસ્પોન્સ હતો તમારા પ્રતિ, કે પછી ગવર્મેન્ટનો, કે પછી કેવો રિસ્પોન્સ હતો તમારા? આરોપીઓના એડવોકેટ જે છે એ એમની ફરજ છે કે એ પોતાના આરોપીઓનો બચાવ કરે, અને બંધારણ અધિકાર પણ આપે છે કે એ આરોપી તરફે જ્યારે કોઈ પણ એડવોકેટ પોતાનું વકીલપત્ર મૂકે અને બચાવ કરવા માટે આવે ત્યારે એને આરોપીને પૂરો બચાવ કરવાનો એને હક છે, અને એને તક પૂરી આપવી પણ પડે. જે આ કેસમાં દરેક આરોપીઓના વકીલને આપણે પૂરતી તક આપેલી હતી. અને જ્યારે આવી સજા થાય ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ આરોપી કે આરોપીના વકીલ થોડા નારાજ થાય, સ્વાભાવિક છે. પણ એ ટાઈમ બિંગ પૂરતું હોય. જ્યારે વકીલાતનો વ્યવસાય કરતા હોય ત્યારે દરેક કેસમાં વકીલ પોતે પોતાની તરફેણમાં ચુકાદો એવું ઈચ્છે નહીં, અને પોતાની અગેન્સ્ટમાં ચુકાદો હોય એવું પણ ઈચ્છે નહીં. કારણ કે વકીલને પણ ખબર હોય છે કે જ્યારે પોતાની પાસે કેસ આવતો હોય ત્યારે એ કેસનો અભ્યાસ કરે, એના ઉપરથી એમને ખબર તો પડી જ જાય કે આ કેસમાં આપણને ફાયદો થશે કે ગેરફાયદો, આ કેસમાં આપણે આપણા ક્લાયન્ટ જે છે છૂટી જશે કે આ કેસમાં સજા થશે, એનામાં એમને ખબર છે. એટલે એમાં એ લોકો પણ દુઃખ ના લગાવે, સ્વાભાવિક છે. તો આ એક સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન કે આ કેસ દરમિયાન તમે ટ્રાયલ ચલાવ્યું તો એના લો પોઈન્ટ્સ ને તમારા મગજમાં જે બી પોઈન્ટ્સ હતા એ કઈ રીતે તમે ઇવોલ્વ કર્યા અને કઈ રીતે કીધા? આ કેસમાં કુલ 80 આરોપી હતા. ચાલુ ટ્રાયલ દરમિયાન 2 આરોપીના મરણ થયેલા, એટલે ટોટલ 28 આરોપી આ કેસમાં હતા. હવે છેલ્લા 400 વિટનેસને તપાસેલા, અમારી સમક્ષ એ લોકોની જુબાની નોંધાયેલી. જ્યારે પણ ફરિયાદ પક્ષ તરફથી સાક્ષી રજૂ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ એની સરતપાસ થાય, અને સરતપાસ દરમિયાન આ પ્રશ્ન પૂછાય, આ પ્રશ્ન ના પૂછાય, આ લીડિંગ ક્વેશ્ચન છે, આ ના પૂછાય, આવી ઘણી બધી બહેસ ચાલે. બચાવ પક્ષ તરફથી એના વિરોધ પણ કરવામાં આવે. ત્યાર પછી ઉલટ તપાસ દરમિયાન પણ ડિફેન્સના એડવોકેટ આ રીતના સવાલો પૂછે, એમાં પણ પાછું કે આ પ્રશ્ન પૂછાય, આ પ્રશ્ન ના પૂછાય, આ રિલેવન્ટ છે, આ રિલેવન્ટ નથી. આવી તેવી રોજે રોજની અમારે સામાસામી બહેસો થાય. બહેસ પૂરી થાય, પાછું કામ આગળ ચાલે. આ કેસ સૌ અમે લગભગ ઘણા બધા જેલોમાં આરોપીઓ રાખેલા. સાબરમતી જેલમાં પણ આરોપી હતા, વધારે આરોપી લગભગ 50-55. દિલ્હીની જેલમાં 1 આરોપી હતો, જયપુરની જેલમાં 2 આરોપી હતા, ગયા બિહાર ત્યાં 1 આરોપી હતો, ભોપાલની અંદર 10 આરોપી હતા, મુંબઈ તલોજાની અંદર 4 આરોપી હતા, બેંગ્લોરની અંદર 5 આરોપી, અને કેરાલાની અંદર થેસ્સુરમાં 1 ને ગેયુરમાં 1. આ રીતે અલગ અલગ જગ્યાએ આરોપીઓ હતા. અને શરૂઆતમાં તો અમે ખાલી ભોપાલ અને સાબરમતી જેલને વિડીયો ઉપર કનેક્ટ કરતા, અને ત્યારબાદ કેસ ચલાવતા. બાકીના આરોપીઓને એડવોકેટ તરફથી હાજરી માફીની અરજી આવતી અને કેસ આવતો. કોરોનાના પીરિયડ પછી અમે આ દરેક જેલોને કનેક્ટ કરતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસો કનેક્ટ કરી. આરોપીઓના 13 એડવોકેટને અમે એમના ઘરે અથવા એમની ઓફિસોને કનેક્ટ કરતા. ડિફેન્સ પ્રોસિક્યુશનના જે એડવોકેટ હતા એમને પોતાની ત્યાંની ઓફિસે કનેક્ટ કરતા. આમ ટોટલ અમે 28 જગ્યાએ વિડીયો કોન્ફરન્સ કનેક્ટ કરીએ, અને ત્યાર પછી કેસ આવે. ઘણી વખતે આમાં અડચણો એવી આવતી કે ક્યારેક ટેકનિકલ ખામી આવે અથવા બહુ વરસાદ પડતો હોય, કે એવા ટાઈમે વિડીયો કોન્ફરન્સ બંધ હોય એટલે અમે કેસ બંધ રાખતા. એનું કારણ એવું હતું કે આરોપીઓનો આગ્રહ એવો હતો કે કેસ અમારી હાજરીમાં જ ચાલુ છે. એટલે
ધારો કે એમની ગેરહાજરીમાં ચલાવીએ તો પણ પ્રિજુડાઇઝ થાય કે અમને પૂર્વગ્રહ થયો, ફેર ટ્રાયલ નથી, આવા પ્રશ્નો ઉપસ્થિત ના થાય એટલે અમે ટ્રાયલ બંધ રાખતા. પાછું વિડીયો કોન્ફરન્સની કનેક્ટિવિટી આવે એટલે પાછા અમે કેસ શરૂ કરતા. એટલે આ રીતે અત્યાર સુધી 400 વિટનેસને જેટલા ચકાસ્યા દરેક વિટનેસમાં આવા લો પોઈન્ટ ઉભા થતા. લો પોઈન્ટમાં આપણે એમના માન્ય ના રાખી વાંધો એટલે પછી અરજી આવે એટલે એના પર ઓર્ડર કરવો. ઓર્ડર કર્યા પછી એ લોકો પાછા કદાચ હાઈકોર્ટમાં પણ જાય અને એ રીતે કેસ ધીરે ધીરે આગળ ચાલે. આ કેસની અંદર એક આરોપી નંબર 21 હતો અને મેદી હસન નામનો, એ એપ્રુવલ થયો. એટલે એપ્રુવલ એની આપણે મંજૂર કરી અને ત્યાર પછી એની જુબાની નોંધી. આ કેસની અંદર એ એપ્રુવલની જુબાની વખતે પણ ઘણી બધી ઉગ્ર ચર્ચાઓ થતી બંને પક્ષ તરફથી. ટૂંકમાં કહેવાનો મતલબ કે દરેક વિટનેસની અંદર સત તપાસ ને ઉલટ તપાસ બંનેમાં ખૂબ જ ઉગ્રાઉ ચર્ચાઓ થતી અને ધીરે પછી ચર્ચાઓ બંધ થાય એટલે પાછો કેસ આગળ ચાલે. એટલે આ રીતે ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ થયેલો આ કેસમાં. અને આ જે કેસ હતો, જે તમને આટલા બધા ડોક્યુમેન્ટ્સ તમારી સામે ઉભા થયા હતા, તમે એમને સોલ્વ કર્યું, તો કોઈ એવો એક સમય બી આવ્યો હશે કે જ્યારે તમને એવું થયું હશે કે આનો જવાબ કે આમાં શું કરવું જોઈએ? તમારા માટે આ કેસમાં એવું શું થયું હતું કે યાદ કરીને કહી શકો? ના, એટલે આવી કઈ લો પોઈન્ટની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પછી બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આપણે કાયદાની બુક જોવી પડે, એને રિલેટેડ કોઈ ચુકાદા નામદાર સુપ્રીમ કોર્ટના નામદાર હાઈકોર્ટના એ જોવા પડે અને ત્યાર પછી આપણે ઓર્ડર કરીએ. અને ઓર્ડર એ લોકો ઘણી વખત હાઈકોર્ટમાં ચેલેન્જ પણ કરે, ઘણી વખત ના પણ કરે. પણ ટૂંકમાં આ દરેક સાક્ષીઓની જુબાની દરમિયાન ખૂબ જ ઉગ્ર બોલાચાલી પણ થતી અને સામાસામી બહેસ પણ બહુ થતી. ત્યાર પછી ધીરે કેસની કાર્યવાહી આગળ થતી, એક પછી એક વિટનેસ તપાસતા ગયા અને અંતે આ કેસમાં 1164 થી 65 જેટલા વિટનેસ ફરિયાદ પક્ષના તપાસેલા. આ કેસની અંદર 56 લોકોના મરણ થયેલા અને દરેકના પોસ્ટમોર્ટમ થયું, પોસ્ટમોર્ટમ નોટ રજૂ થઈ અને એ ડૉક્ટરના અક્ષરો આપણને વંચાયા એના માટે. અને 244 લોકો સિરિયસલી ઇન્જર્ડ થયેલા, એ લોકોના બધા ઇન્જર્ડ ક્ષતિ રજૂ થયેલી. તો ડૉક્ટરના અક્ષરો ઉગલે નહીં એટલે મેં વાડીલાલ હોસ્પિટલમાંથી એક ડૉક્ટરને 4 દિવસ બોલાવ્યા અને એક અક્ષરના વંચાવીને સમજાવ્યો અને એની નોટ કરેલી. અને ત્યાર પછી છેલ્લા જ્યારે આર્ગ્યુમેન્ટ ચાલતા હતા ત્યારે પણ અમે ઘણી મહેનત કરી. અમુક કાગળો ઉર્દુ ભાષામાં હતા તો મેં મૌલવીને બોલાવીને ઉર્દુ ભાષા સમજેલો અને ત્યાર પછી એને ગુજરાતીમાં કન્વર્ટ કરી અને આ કાર્યવાહી કરેલી. એઝ અ એડવોકેટ કે એઝ અ જજ સાહેબ, તમે આપણા જીવનમાં પ્રોફેશનલ હોય અને પર્સનલ લાઈફ હોય, તો પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની વચ્ચેની બહુ પતલી લાઈન હોય, તો તમે કઈ રીતે એને મેનેજ કરો? પર્સનલ લાઈફ જ્યારે આપણે કોઈ પણ આ રીતે જવાબદારીવાળી નોકરી સ્વીકારીએ, જજનું કામ, ન્યાયાધીશનું કામ એટલે બહુ જવાબદારીવાળું હોય, કારણ કે બંને પક્ષને જોવાના હોય અને જ્યારે સજા કરવાની હોય ત્યારે કોઈકની જિંદગી લેવાની હોય, કોઈકના વર્ષો લેવાના હોય, એટલે એ બહુ જવાબદારીવાળું કામ છે. અને જ્યારે પર્સનલ લાઈફ પછી બાજુ પર મૂકવી પડે, સૌપ્રથમ આપણી જવાબદારી પહેલી. પર્સનલ લાઈફ પણ એટલી જવાબદાર ભરી છે. પણ કહેવાનો મતલબ કે જ્યારે આપણે કોર્ટમાં આવીએ અને ડાયસ પર બેસીએ ત્યારે ફક્ત એ પર્સનલ લાઈફ બાજુ પર મૂકી દેવાની હોય, તે વખતે આપણે આપણી જવાબદારી, આપણી ફરજ જે છે એ બજાવવાની હોય. એટલે એ બહુ પાતળી ભેદરેખા છે. તમારી વાત સાચી છે કે પાતળી ભેદરેખા છે, પણ પર્સનલ લાઈફની અંદર જવાબદારી નહીં આવવા દેવાની. અને જવાબદારી જ્યારે આપણે બજાવતા હોઈએ, ફરજ બજાવતા હોઈએ, ત્યારે પર્સનલ લાઈફ વચ્ચે નહીં આવવા દેવાની અને પર્સનલ લાઈફમાં ત્યાં કોર્ટની જવાબદારી નહીં આવવા દેવાની. આ જે બેલેન્સિંગ કરવું હોય એ બહુ મોટી અઘરી વાત છે અને એના માટે આપણા પરિવારનો પણ પૂરતો સપોર્ટ જોઈએ, જે મને આ કામમાં મળેલો છે. એક છેલ્લો પ્રશ્ન હું તમને પૂછવા માંગીશ કે આપની મહત્વપૂર્ણ સલાહ અમારા જેવા યંગ એડવોકેટ છે તમે શું આપશો? જ્યારે કોઈ પણ વિદ્યાર્થી લોનો અભ્યાસ પૂરો કરે અને ત્યાર પછી નક્કી કરે કે મારે કાનૂનના વ્યવસાયમાં આવવું છે, તો અત્યારે મોટાભાગનો ટ્રેન્ડ એવો છે કે વકીલાત શરૂ કરે એટલે તરત પહેલે જ દિવસથી એને મોનિટરિંગ લાભ મળવો જોઈએ, પૈસા મળવા જોઈએ. પણ એ બહુ ટૂંકા ગાળાની વાત છે. જ્યારે ખરેખર કાનૂનના વ્યવસાયમાં આગળ વધવું હોય, વકીલ તરીકે, જજ તરીકે કે કોઈ પણ લો ઓફિસર તરીકે જ્યારે પોતાનું નામ સ્થાપિત કરવું હોય સમાજમાં,
તો સૌપ્રથમ તો એને વકીલાતના વ્યવસાય પછી કોઈ પણ સિનિયર વકીલાત પૂરી કર્યા LLB પૂરી કર્યા પછી લોનો અભ્યાસ પૂરો કર્યા પછી એને કોઈ પણ સારા સિનિયર એડવોકેટના ત્યાં ઓફિસે જુનિયરશીપ તરીકે જવું પડે. સિનિયરની ઓફિસમાં શું શું કાર્યવાહી થાય છે, કેવી રીતે સિવિલ કેસોનું ડ્રાફ્ટિંગ થાય, કેવી રીતે ક્રિમિનલ કેસોમાં કોઈ ફરિયાદનું ડ્રાફ્ટિંગ થાય, ક્રિમિનલ કેસ હોય તો એ ચાર્જશીટ કેવા હોય, એનો અભ્યાસ કેવો રીતે કરે, પછી કોર્ટની અંદર કેવી રીતે જુબાની લેવાની હોય, કેવી રીતે ક્રોસ કરવાની હોય, એ બધું તમારે ત્યાં અભ્યાસ કરવો પડે. ત્યાર પછી તમારે કોર્ટમાં જ્યારે જતા હોવ ત્યારે પહેલાં તો કોર્ટનું ડેકોરમ કઈ રીતે સાચવવું એ તમારે શીખવું પડે. કોર્ટ સમક્ષ તમારે કઈ રીતે પ્રેઝન્ટેશન કરવાનું, કઈ રીતે રજૂઆત કરવાની, કોર્ટનું માન સન્માન જળવાય એ રીતે તમારે કેવી રીતે ત્યાં બિહેવ કરવાનું, એ બધી બાબતો બહુ અગત્યની છે. અને શરૂઆતના 2-3 વર્ષ ખરેખર તો આ ઓબ્ઝર્વ કરવું જોઈએ અને આ શીખવું જોઈએ. આ વસ્તુ તમે શીખી જાઓ તો પછી તમને આગળ કાયદાના વ્યવસાયમાં બહુ સહાય મળે, બહુ મદદરૂપ થાય અને ધીરે ધીરે તમે આ પદ્ધતિ અપનાવી રાખો. કોઈ પણ પાસેથી શીખવાની તમન્ના રાખો, જુનિયર હોય કે સિનિયર હોય, કોઈ આમાં એક્સપર્ટ હોતું નથી અને કાયદાના વ્યવસાયમાં દરેકે વાંચવું જ પડે. એવું નથી કે આ વ્યવસાય આપણે શરૂ કર્યો એટલે આ વાંચવાનું છોડી દઈએ. નામદાર ગુજરાત હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર જુદી હાઈકોર્ટના લેટેસ્ટ ચુકાદાઓ હોય એ વાંચવા પડે, એનાથી તમારે અપડેટ રહેવું પડે. તમારી પાસે કોઈ પણ કેસ આવે તો એ કેસનો તમારે પહેલી વખતે 1-2 વખત વાંચીને અભ્યાસ કરવો પડે કે આપણે કઈ તરફ જઈશું. સાથે સાથે કાયદાના પ્રોવિઝન તમારે જોવા પડે કે આપણે કાયદાઓ કઈ રીતે આમાં આપણને હેલ્પરૂપ થશે. આ બધી બાબતો તમારે છે શરૂઆતના 4-5 વર્ષે શીખવી પડે. અને આ શીખી જાઓ તો પછી તમારે આખી જિંદગી, તમારા આખા કેરિયર દરમિયાન તમને કોઈ મુશ્કેલી ના પડે અને તમે સમાજમાં સારા વકીલ તરીકે સ્થાપિત થઈ શકો. ખૂબ ખૂબ આભાર તમારો ટાઈમ તમે આપવા માટે. થેન્ક યુ સો મચ. અને આ જજમેન્ટ જે તમે આપ્યું છે એના માટે અમે સૌ ખૂબ આભારી છે. તમે જે પહેલા અમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે તમે પૂછ્યું કે આ કેસ આટલા બધા જજો છે અને તમે સિનિયરિટીમાં કર્યો છો પણ તમને જ કેમ મળ્યું, તો આજે અમને સૌને એનો જવાબ મળી ગયો કે તમને મળ્યો છે ત્યારે જ આ થયું છે. બાકી આવું કંઈક તમારા સોનેરી શબ્દો અમારા જે યંગ એડવોકેટ્સ જે બનવાના છે, કે બની રહ્યા છે ધીરે ધીરે, એમના માટે બી ઘણી સારી સલાહ આપી તમે.